સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર ધોરણ 2 વિષય ગણિત ગમ્મત ધોરણ 1નું પુનરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 1માં 1 થી 100 સુધીના અંકો ભણી ગયા, બરાબર. તરત પહેલાંની સંખ્યા, તરત પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા, નાની સંખ્યા પર ગોળ કરો, મોટી સંખ્યા પર ગોળ કરો, સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. આ બધું જ તમે બાળકો ભણી ગયા. પણ આપણે ધોરણ 2નું અભ્યાસક્રમ ચાલુ કરતાં પહેલાં આપણે ધોરણ 1નું પુનરાવર્તન કરીશું. જુઓ બાળકો, અહીંયા 1 થી 100 અંકો, બરાબર. તો જુઓ, 1 થી 100 અંકો આપણે બોલીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36, 37, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 60 પછી 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70, 72, 73, 74, 75, 76, 77, 78, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 100 સુધીના અંકો આપણે ભણી ગયા, બરાબર. હવે આપણે તરત પહેલાંની સંખ્યા લખો. અહીંયા શું સૂચના આપેલી છે? તરત પહેલાંની સંખ્યા લખો. હવે અહીંયા 9 આપેલા છે, તો 9ની પહેલાં કઈ સંખ્યા આવે? 8. તો આપણે અહીંયા 8 લખીશું, બરાબર. પછી આ કઈ સંખ્યા છે? 15, બરાબર. તો 15ની પહેલાં શું આવે? 14. તો આપણે અહીંયા 14 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 23. તો 23ની પહેલાં કઈ સંખ્યા આવે? 22. તો આપણે અહીંયા 22 લખીશું. પછી આ 32, કઈ સંખ્યા છે? 32. તો 32ની પહેલાં કઈ સંખ્યા આવે? 31, બરાબર. તો આપણે 31 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 47, બરાબર. તો 47ની પહેલાં કઈ સંખ્યા આવે? 46, બરાબર. હવે અહીંયા જુઓ 53. તો 53ની પહેલાં કઈ સંખ્યા આવે? 52. તો આપણે અહીંયા 52 લખીશું. પછી 58. તો 58ની પહેલાં કઈ સંખ્યા આવે? 57. તો આપણે અહીંયા 57 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા છે? 66. તો 66ની પહેલાં કઈ સંખ્યા આવે? 65. તો આપણે અહીંયા 65 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 75, બરાબર. તો 75ની પહેલાં કઈ સંખ્યા આવે? 74. તો આપણે અહીંયા 74 લખીશું. પછી અહીંયા 88. તો 88ની પહેલાં કઈ સંખ્યા આવે? 87. તો આપણે અહીંયા 87 લખીશું. પછી આ 89. તો 89ની પહેલાં કઈ સંખ્યા આવે? 88, બરાબર. તો આપણે 88 લખીશું. પછી અહીંયા 93. તો 93ની પહેલાં કઈ સંખ્યા આવે? 92. તો આપણે અહીંયા 92 લખીશું. પછી 98. તો 98ની પહેલાં કઈ સંખ્યા આવે? 97. તો આપણે અહીંયા 97 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા છે? 100. તો 100 પહેલાં કઈ સંખ્યા આવે? 99, બરાબર. તો આપણે અહીંયા 99 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા છે? 61, બરાબર. તો 61ની પહેલાં કઈ સંખ્યા આવે? 60. 60 પછી 61. એવી રીતે અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 59. તો 59ની પહેલાં કઈ સંખ્યા આવે? 58. તો 58, 59, બરાબર. આવી રીતે તમે તરત પહેલાંની સંખ્યા પણ ભણી ગયા છો, બરાબર. હવે આપણે
તરત પછીની સંખ્યા લખો. જે સંખ્યા આપેલી હોય એની તરત પછીની સંખ્યા આવતી હોય તે આપણે લખવાની છે. બરાબર, જે સંખ્યા આપેલી હોય એની તરત પછીની જે સંખ્યા આવતી હોય તે આપણે લખવાની છે. અહીંયા જુઓ કઈ સંખ્યા આપેલી છે? 9. તો 9 પછી શું આવે? 10. તો આપણે અહીંયા 10 લખીશું. બરાબર, આપણે અહીંયા 10 લખીશું. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 17. તો 17 પછી કઈ સંખ્યા આવે? 18. તો આપણે અહીંયા 18 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 22. તો 22 પછી શું આવે? 23. તો આપણે અહીંયા 23 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 28. તો 28 પછી કઈ સંખ્યા આવે? 29. તો આપણે અહીંયા 29 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 37. તો 37 પછી શું આવે? 38. તો આપણે અહીંયા 38 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 31. તો 31 પછી કઈ સંખ્યા આવે? 32. તો આપણે અહીંયા 32 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 47. તો 47 પછી કઈ સંખ્યા આવે? 48. તો આપણે અહીંયા 48 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 55. તો 55 પછી કઈ સંખ્યા આવે? 56. તો આપણે અહીંયા 56 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 51. તો 51 પછી શું આવે? 52. તો આપણે અહીંયા 52 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 62. તો 62 પછી કઈ સંખ્યા આવે? 63. તો આપણે અહીંયા 63 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 76. તો 76 પછી કઈ સંખ્યા આવે? 77. તો આપણે અહીંયા 77 લખીશું. અહીંયા પછી કઈ સંખ્યા છે? 79. તો 79 પછી કઈ સંખ્યા આવશે? 80. બરાબર, એવી રીતે અહીંયા જુઓ આ કઈ સંખ્યા છે? 89. તો કઈ સંખ્યા આવશે? 90. 89 પછી શું આવે? 90. એવી રીતે અહીંયા જુઓ 94. તો 94 પછી શું આવે? 95. બરાબર, તો આપણે અહીંયા 95 લખીશું. પછી અહીંયા જુઓ 98. કઈ સંખ્યા છે? 98. તો 98 પછી કઈ સંખ્યા આવે? 99. તો આપણે અહીંયા 99 લખીશું. પછી આ કઈ સંખ્યા છે? 69. કઈ સંખ્યા છે? 69. તો 69 પછી શું આવે? 70. બરાબર, તો આપણે અહીંયા 70 લખીશું. જુઓ 9 પછી 10, 17 પછી 18, 22, 23, 28, 29, 30, 38, 31, 32, 47, 56, 57, 58, 52, 63, 64, 77, 79, 80, 89, 90, 94, 95, 98, 99, 70. બરાબર, આવી રીતે આપણે તરત પછીની સંખ્યા પણ ભણી ગયા. હવે અહીંયા જુઓ વચ્ચેની સંખ્યા લખો. એટલે વિદ્યાર્થી મિત્રો, જે બે સંખ્યા આપેલી હોય એ બે વચ્ચેની સંખ્યા જે આવતી હોય તે લખવાની. બે સંખ્યા આપેલી હોય આગળ અને પાછળ, વચ્ચે જે સંખ્યા આવતી હોય એ સંખ્યા આપણે લખવાની છે. હવે અહીંયા જુઓ 4 અને 6 બે સંખ્યા આપેલી છે. તો કઈ સંખ્યા આવશે વચ્ચે? તો 4 પછી શું આવે? 5. તો 4, 5 અને 6 થઈ ગયા ને. એવી રીતે અહીંયા જુઓ 10 અને 12 બે સંખ્યા આપેલી છે. તો 10 અને 12 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 11. કઈ સંખ્યા આવશે? 11. તો 10, 11 અને 12. બરાબર, એવી રીતે અહીંયા જુઓ 16 અને 18. તો 16 અને 18 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 17. બરાબર, તો 16, 17 અને 18. હવે અહીંયા જુઓ 25 અને 27. તો 25 અને 27 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 26. બરાબર, કઈ સંખ્યા આવશે? 26. તો 25, 26 અને 27. હવે અહીંયા જુઓ 29 અને 31. તો 29 અને 31 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 30. બરાબર, તો 29, 30 અને 31. પછી અહીંયા જુઓ 39 અને 41. તો 39, 41 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 40. તો 39, 40, 41. બરાબર, એવી રીતે અહીંયા જુઓ 48 અને 50. તો 48 અને 50 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 49. બરાબર, તો 48, 49 અને 50. બરાબર, એવી રીતે અહીંયા જુઓ 56 અને 58. તો 56 અને 58 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 57. તો 56, 57 અને 58. એવી રીતે અહીંયા જુઓ 66 અને 68. તો 66 અને 68 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 67. તો 66, 67, 68.
પછી અહીંયા જો 72 અને 74, તો 72 અને 74ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 73. તો 72, 73, 74. પછી અહીંયા જુઓ 79 અને 81, તો 79 અને 81ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 80. બરાબર, તો 79, 80, 81. બરાબર. હવે અહીંયા જુઓ 88 અને 90, તો 88 અને 90ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 89. કઈ સંખ્યા આવશે? 89. તો 88, 89, 90. બરાબર. એવી રીતે અહીંયા જુઓ 94 અને 96, તો 94 અને 96ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 95. તો 94, 95, 96. એવી રીતે અહીંયા જુઓ 98 અને 100, તો 98 અને 100ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 98, 99, 100. બરાબર. એવી રીતે અહીંયા જુઓ 34 અને 36, તો 34 અને 36ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 34 પછી 35, તો આપણે અહીંયા 35 લખીશું. તો 34, 35, 36. પછી અહીંયા જુઓ 54 અને 56, તો 54 અને 56ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 55. બરાબર. તો આપણે અહીંયા 54, 55 અને 56 આવી રીતે વચ્ચેની સંખ્યા જોઈ ગયા આપણે. બરાબર. હવે અહીંયા શું કહે છે? નાની સંખ્યા પર તે ગોળ કરો. બે સંખ્યા આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં જે બે સંખ્યામાંથી જે નાની સંખ્યા હોય તેના ઉપર આપણે ગોળ કરવાનું છે. હવે અહીંયા જુઓ 3 અને 9 બે સંખ્યા આપેલી છે, તો આમાં નાની સંખ્યા કઈ છે? તો 9 કરતાં 3 કેવા છે? નાના છે, તો આપણે તેના પર ગોળ કરીશું. પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 13 અને 6, તો આમાં કઈ સંખ્યા નાની? 6, તો 13 કરતાં 6 કેવા છે? નાના છે, તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 19 અને 25 બે સંખ્યા આપેલી છે, તો નાની સંખ્યા કઈ છે? 19. 25 કરતાં 19 કેવા છે? નાના છે. બરાબર. એવી રીતે અહીંયા જુઓ 33 અને 30, તો આમાં નાની સંખ્યા કઈ છે? 30. 33 કરતાં 30 કેવા છે? નાના છે. બરાબર. એવી રીતે અહીંયા જો 39 અને 42, તો આમાં નાની સંખ્યા કઈ? 39. 42 કરતાં 39 નાના છે. પછી અહીંયા જુઓ 50 અને 54, તો આ બેમાં નાની સંખ્યા કઈ? 50. 54 કરતાં 50 કેવા છે? નાના છે. પછી અહીંયા જુઓ 61 અને 68. બરાબર. તો 61 અને 68માં નાની સંખ્યા કઈ? 61. તો 68 કરતાં 61 કેવા છે? નાના છે. પછી અહીંયા જુઓ 48 અને 70, તો આમાં નાની સંખ્યા કઈ છે? 48. 70 કરતાં 48 કેવા છે? નાના છે. એવી રીતે અહીંયા જુઓ 90 અને 78, તો 90 અને 78માં નાની સંખ્યા કઈ છે? 78. 90 કરતાં 78 કેવા છે? નાના છે, તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 74 અને 69, 74 અને 69, તો આમાં નાની સંખ્યા કઈ છે? 69. 74 કરતાં 69 કેવા છે? નાના છે, તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 81 અને 93, આ બેમાં નાની સંખ્યા કઈ છે? 81. તો 93 કરતાં 81 કેવા છે? નાના છે. બરાબર. હવે અહીંયા જુઓ 89 અને 96, તો 89 અને 96માં નાની સંખ્યા કઈ? 89. 96 કરતાં 89 કેવા છે? નાના છે. બરાબર. અહીંયા જુઓ 74 અને 53, તો 74 અને 53માં નાની સંખ્યા કઈ છે? 53. 74 કરતાં 53 કેવા છે? નાના છે. બરાબર. હવે અહીંયા જુઓ 29 અને 50, તો 29 અને 50માં નાની સંખ્યા કઈ છે? 29. તો 50 કરતાં 29 નાના છે, તો આપણે તેની ઉપર ગોળ કરીશું. હવે અહીંયા જુઓ 79 અને 62, આ બેમાં નાની સંખ્યા કઈ છે? 62. 79 કરતો 62 નાના છે. બરાબર. તો આપણે તેના ઉપર ગોળ કરીશું. પછી આ કઈ સંખ્યા છે? 42 અને 99. બરાબર. તો 42 અને 99માં કઈ સંખ્યા નાની છે? 42. 99 કરતાં 42 કેવા છે? નાના છે, તો આપણે તેની ઉપર ગોળ કરીશું. હવે આપણે જોઈએ મોટી સંખ્યા ઉપર ગોળ કરો. આપણે નાની સંખ્યા વિશે ભણી ગયા. હવે મોટી સંખ્યા, જે બે સંખ્યા આપેલી હોય એમાં સૌથી મોટી સંખ્યા હોય તેના ફરતે આપણે ગોળ કરવાનો છે. હવે અહીંયા જુઓ 10 અને 6, તો 10 અને 6માં મોટી સંખ્યા કઈ છે? 10. 6 કરતાં 10 કેવા છે? મોટા, તો આપણે તેના ઉપર ગોળ કરીશું. અહીંયા જુઓ 13 અને 20 બે સંખ્યા આપેલી છે, એમાં મોટી સંખ્યા કઈ છે? 20.
બરાબર. 13 કરતાં 20 કેવા છે? મોટા છે. તો આપણે તેના ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 37 અને 24 બે સંખ્યા આપેલી છે. આમાં મોટી સંખ્યા કઈ છે? 37. 24 કરતાં 37 કેવા છે? મોટા છે. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 61 અને 75 આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 75. તો 61 કરતાં 75 કેવા છે? મોટા. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી 59 અને 42 આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 59. તો 42 કરતાં 59 કેવા છે? મોટા. તો આપણે તેના ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 35 અને 70 બે સંખ્યા આપેલી છે. આમાં મોટી સંખ્યા કઈ છે? 70. 35 કરતાં 70 કેવા છે? મોટા છે. બરાબર. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 29 અને 14 તો 29 અને 14માં મોટી સંખ્યા કઈ છે? 29. બરાબર. તો 14 કરતાં 29 કેવા છે? મોટા છે. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. હવે અહીંયા જો 80 અને 91 તો 80 અને 91માં મોટી સંખ્યા કઈ છે? 91. 80 કરતાં 91 કેવા? મોટા. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 50 અને 69 આ બેમાં મોટી સંખ્યા કઈ છે? 69. 50 કરતાં 69 કેવા છે? મોટા છે. બરાબર. એવી રીતે અહીંયા જુઓ 78 અને 46 આ બે સંખ્યા આપેલી છે. એમાં મોટી સંખ્યા કઈ છે? 78. 46 કરતાં 78 મોટા છે. તો આપણે તેના ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 99 અને 83 બે સંખ્યા આપેલી છે. આમાં મોટી સંખ્યા કઈ છે? 99. કઈ સંખ્યા છે? 99. બરાબર. તો 83 કરતાં 99 કેવા છે? મોટા. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 32 અને 67 તો 32 અને 67માં મોટી સંખ્યા કઈ છે? 67. 32 કરતાં 67 કેવા છે? મોટા. તો આપણે તેના ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 80 અને 39 80 અને 39 આમાં મોટી સંખ્યા કઈ છે? 80. તો આપણે તેના ઉપર ગોળ કરીશું. 39 કરતાં 80 કેવા છે? મોટા છે. પછી અહીંયા જુઓ 90 અને 88 તો આ બેમાં મોટી સંખ્યા કઈ છે? 90. કઈ છે? 90. તો આપણે 90 પર ગોળ કરીશું. 88 કરતાં 90 કેવા છે? મોટા છે. બરાબર. હવે અહીંયા જુઓ 63 અને 79 આ બેમાં મોટી સંખ્યા કઈ? 79. 63 કરતાં 79 કેવા છે? મોટા. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. પછી અહીંયા જુઓ 30 અને 27 તો 30 અને 27માં મોટી સંખ્યા કઈ છે? 30. તો આપણે તેની ઉપર ગોળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે મોટી સંખ્યા વિશે પણ ભણી ગયા. બરાબર. હવે આપણે આગળ ભણીશું આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો. આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો. જે સંખ્યા આપેલી હોય તેને ચડતા ક્રમમાં લખવા. જો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે ચડતા ક્રમમાં જ્યારે સંખ્યા લખીએ ત્યારે સૌથી નાની સંખ્યા હોય એ પહેલાં આવે. બરાબર. અને ઉતરતા ક્રમમાં જ્યારે સંખ્યાને લખવામાં થાય તો સૌથી મોટી સંખ્યા હોય આપેલી સંખ્યામાં જે સૌથી મોટી સંખ્યા હોય એ પહેલાં આવે. બરાબર. આપણે અહીંયા જુઓ આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો. તો આપણે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખવાની છે. તો અહીંયા જુઓ 5 5 7 3 અને 1 તો એમાં નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા 1. તો આપણે અહીંયા 1 લખીશું. 1 પછી 3 3 પછી 5 5 પછી 7. બરાબર. તો આને ચડતો ક્રમ કહેવાય. 1 પછી 3 5 અને 7. એવી રીતે અહીંયા જુઓ 17 22 12 અને 19 તો આપણે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? પહેલાં લેવાની 12. તો આપણે અહીંયા પહેલાં 12 લઈશું. 12 પછી 17 17 પછી 19 19 પછી 22. બરાબર. તો આપણે આ ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે અહીંયા જુઓ 37 26 31 અને 28. હવે આમાંથી આપણે જોવાનું કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો 26. સૌથી નાની સંખ્યા કઈ છે? 26. 26 પછી 28 28 પછી 31 31 પછી 37. બરાબર. આવી રીતે હવે અહીંયા જુઓ
સંખ્યા કઈ આપેલી છે? 42, 54, 32, 26. બરાબર. તો આમાં નાની સંખ્યા કઈ છે? 26, 32, 42, 54. બરાબર. આપણને સંખ્યાને ચડતા ક્રમમાં આવી રીતે લખવાની છે. પછી અહીંયા જુઓ 49, 15, 39 અને 33. તો આમાં નાની સંખ્યા કઈ છે? 15. તો આપણે પહેલાં 15 લખીશું. 15 પછી કઈ સંખ્યા આવશે? 33. 33 પછી કઈ સંખ્યા આવશે? 39. 39 પછી કઈ સંખ્યા આવશે? 49. બરાબર. આવી રીતે આપણે લખી. હવે અહીંયા જુઓ 71, 62, 51 અને 75. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 51. કઈ છે? 51. 51 પછી કઈ સંખ્યા આવશે? 62. બરાબર. 62 પછી કઈ સંખ્યા આવશે? 71. 71 પછી કઈ સંખ્યા આવશે? 75. બરાબર. આવી રીતે આપણે ચડતા ક્રમમાં ભણી ગયા. બરાબર. હવે અહીંયા શું કહે છે કે આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. મેં પહેલાં તમને પણ કહ્યું વિદ્યાર્થી મિત્રો કે આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં જ્યારે લખીએ ત્યારે જે સંખ્યા આપેલી હોય એમાં સૌથી નાની સંખ્યા લેવાની પહેલાં, અને ઉતરતા ક્રમમાં જે સંખ્યા આપેલી હોય એમાં સૌથી મોટી સંખ્યા હોય એને પહેલાં લેવાની. બરાબર. હવે અહીંયા જુઓ 10, 7, 9 અને 5 આ સંખ્યા આપેલી છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 10. 10. તો આપણે 10 લઈશું. 10 પછી કઈ સંખ્યા આવશે? 9 આવશે. બરાબર. 9 પછી કઈ સંખ્યા આવશે? 7. અને 7 પછી કઈ સંખ્યા આવશે? 5. બરાબર. આવી રીતે આપણે લખવાનું છે. હવે અહીંયા જુઓ 12, 16, 20 અને 18. આમાં મોટી સંખ્યા કઈ છે? 20. તો આપણે પહેલાં 20 લઈશું. 20 પછી કઈ સંખ્યા આવશે? 18. 18 પછી કઈ સંખ્યા આવશે? 16. 16 પછી કઈ સંખ્યા આવશે? 12. બરાબર. એવી રીતે અહીંયા જો 21, 25, 30 અને 28 આ સંખ્યા આપેલી છે. હવે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 30. બરાબર. 30 પછી કઈ સંખ્યા આવશે? 28. 28 પછી કઈ સંખ્યા આવશે? 25. 25 પછી કઈ સંખ્યા આવશે? 21. બરાબર. આવી રીતે અહીંયા જુઓ 33, 31, 40 અને 36. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 40. 40 પછી કઈ સંખ્યા લઈશું આપણે? 36. 36 પછી કઈ સંખ્યા લઈશું? 33. 33 પછી કઈ સંખ્યા લઈશું? 31. બરાબર. આવી રીતે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા વિશે ભણી ગયા. બરાબર. હવે અહીંયા જુઓ 48, 43, 46 અને 50 આ સંખ્યા આપેલી છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 50. તો આપણે પહેલાં 50 લઈશું. 50 લઈશું. પછી કઈ સંખ્યા આવશે? 48 આવશે. પછી 46 આવશે અને પછી 43 આવશે. બરાબર. એવી રીતે આપણે અહીંયા જુઓ 51, 55, 60 અને 58. તો આમાં મોટી સંખ્યા કઈ છે? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાને ચડતા ક્રમમાં લખો, ઉતરતા ક્રમમાં લખો એ વિશે ભણી ગયા. બરાબર. આ બધું 1 થી 100 અંકો. બરાબર. તો હવે આપણે અહીંયા આ ભણી ગયા છીએ. તો અસ્તુ.